આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં આવશે। ગુજરાતમાં 1 થી 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં સહભાગી થશે। 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે, જેમાં મોરબી ઝૂલતા પુલ, રાજકોટ, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી। રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલમાં 3 સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે સુરત, નવસારી, વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। બીજી બાજુ આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો 2.8ની તીવ્રતાનો અનુભવાયો હતો। સવારે 8.18 કલાકે અનુભવાયો હતો ભૂકંપનો આંચકો। ભૂકંપનું કેન્દ્રબિંદુ 12 કિલોમીટર દૂર નોંધાયું। તાલાલા સાસણગીર પંથકમાં ભૂકંપ નોંધાયો હતો। મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી અતિભારે વરસાદની આગાહી। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં જુલાઈના અંત સુધીમાં અને ઓગસ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે। અંબાલાલના જણાવ્યા અનુસાર 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 જુલાઈમાં ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે। 17થી 24 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે, જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ઓગસ્ટમાં વરસાદી ઘટ પૂરી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર અને જામનગર સહિતમાં ભારે વરસાદ રહેશે।